સુરત ગ્રામ્ય એલસીબીએ પેટ્રોલ ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપ્યું. મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ, મુદ્દામાલ જપ્ત. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા નેશનલ હાઈવે પરથી પેટ્રોલ ડીઝલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા સ્થિત હરિઓમ પાર્કિંગમાંથી મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે સુરત ગ્રામ્ય જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પેટ્રોલ અને ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ઇંધણની ચોરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ કરી હતી. હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ જયંતિલાલ અને પ્રહલાદસિંહ ભૂપતસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે હરિઓમ પાર્કિંગનો માલિક નરેન્દ્રકુમાર બધેલ પોતાના સાગરીતો સાથે મળી ટેન્કરોમાંથી ઇંધણ ચોરી કરાવતો હતો અને બાતમીના આધારે પીએસઆઈ જયલ પટેલ અને એલસીબી ટીમે દરોડો પાડી 3 આરોપીઓની રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું હતું કે ટેન્કર ચાલકોની મિલીભગતથી માલિકોની જાણ બહાર ઇંધણ ચોરી કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી ચોરી કરાયેલ પેટ્રોલ ડીઝલનો જથ્થો જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર નરેન્દ્રકુમાર મહેશપ્રસાદસિંહ બઘેલ, ટેન્કર ચાલક સુનિતકુમાર જબરુપ્રસાદ યાદવ અને તેનો સાગરીત મનોજ મોતીલાલ સેવકનો સમાવેશ થાય છે. આ મામલે વડોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.